નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી કૃષિ મંગલ હોલ ખાતે 157 માંડવી વિધાનસભાની ચૂંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ। માંડવી કૃષિ મંગલ હોલ ખાતે હાલમાં યોજાનાર 23 બારડોલી લોકસભા 2024 સામાન્ય ચૂંટણી અંતર્ગત અગત્યની બેઠક યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય વન મંત્રી મુકેશભાઈ પટેલ તથા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે કર્યું હતું। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। તેમજ પેજ પ્રમુખોએ દરેક ઘરનો સંપર્ક કરી પોતાની જવાબદારી નિભાવવાની રહેશે। તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવાએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। તેમજ વન મંત્રી મુકેશભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। અંતે આભાર વિધિ 157 માંડવી વિધાનસભાના ક્વિનર રોહિતભાઈ પટેલે કરી હતી। આ કાર્યક્રમમાં બારડોલી લોકસભાના સંયોજક માધુભાઈ કથિરિયા, વિક્રમભાઈ તરસાડિયા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, પ્રદેશ ગાંવ ચલો અભિયાનના સહ ઇન્ચાર્જ શ્રી જગદીશભાઈ પારેખ, સહ ક્વિનર ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નીતિનભાઈ શુકલ, નિમિષ શાહ, દિનેશભાઈ પટેલ, નટુભાઈ રબારી તેમજ મોટી સંખ્યામાં નગર તાલુકા જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। ભારતીય જનતા પાર્ટી 1980 માં એનો ઉદય થયો અને આજે 50 વર્ષ સુધી જે કોંગ્રેસની સરકાર હતી એ લોકોને લૂંટવા સિવાય લોકોને પાસે ખોટા વાયદાઓ કરીને અત્યાર સુધી રાજ કર્યું હતું। દેશના નકશા પર ક્યારે, વિશ્વના નકશા પર ક્યારે એવું નહોતું કે ભારત દેશ આ દુનિયાની અંદર છે, એવું ક્યારે દેખા।